તો આજે આપણે પહેલા એક પ્રશ્ન લઈ લઈએ. બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો. અહીં આપણે બે એકબીજાને સમાંતર તાર દર્શાવેલા છે. જે બે વચ્ચેનું અંતર સ્મોલ ડી લીધું છે. એક તારને સ્મોલ એ અને બીજા તારને આપણે સ્મોલ બી એવું નામ આપ્યું છે. તાર ઉપરનો એક નાનો ખંડ આપણે લીધો છે જેની લંબાઈ કેપિટલ એલ કહી દીધી છે. ઓકે, હવે બંને તારમાંથી વહેતા જે વિદ્યુત પ્રવાહ છે તે આપણે આઈ એ અને આઈ બી લીધેલા છે. ઓકે, તો આકૃતિ પરથી જ આપણે પહેલા થોડું લખાણ લખવાનું હોય છે. ઓકે, હવે જરા તમે આ પહેલા તારને જોશો, એ તારને, તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ ને ધ્યાનમાં રાખશો તો જે આઈ એ તાર છે એના લીધે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બીજા તાર ઉપર કઈ દિશામાં હશે? તો અધો દિશામાં હશે. અહીંયા આપણે પાછળની બાજુ દર્શાવી શકતા નથી એટલે અહીંયા અધો દિશા દર્શાવી છે. હકીકતમાં પૃષ્ઠમાં અંદર જતી દિશામાં હશે અને બરાબર તારને અહીંયા લંબ રૂપે હશે. ઓકે, એની તારની લંબાઈ સાથે, આ તારની લંબાઈ સાથે આ ચુંબકીય ક્ષેત્રને આપણે કોઈ પ્રશ્ન નથી. હવે જુઓ તમે, તો આ ચુંબકીય ક્ષેત્ર બી એ આઈ બી પાસે લાગે છે. એના લીધે આઈ બી તાર ઉપર ચુંબકીય બળ લાગશે. એ બળનું સૂત્ર શું? તો આપણે જોયું આઈએલ ક્રોસ બી, બરાબર છે. અહીંયા મેં જે લખાણ લખ્યું છે એ આકૃતિ પરથી જ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ અને બી વાહક તાર એકબીજાને સમાંતર ડી અંતરે ગોઠવેલા છે. ડી એ લંબ અંતર છે. ધારો કે બંનેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ એ અને આઈ બી છે. એ તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના લીધે બી તાર પર ઉત્પન્ન થતું સમાન ચુંબકીય ક્ષેત્ર બી એ સદિશ છે. અહીંયા એક પણ સેન્ટેન્સ આકૃતિ સિવાયનું નથી, એટલે ધ્યાનથી આકૃતિ પરથી જ તૈયાર કરવું જોઈએ. આ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આપણે શીખી ગયા સૂત્ર એ પ્રમાણે સીધું સૂત્ર લઈ લેવાનું છે. બી એ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ એ અપોન 2 પાઈ ડી. આર ની જગ્યાએ ડી છે અહીંયા, બરાબર છે, ડિસ્ટન્સ. અહીંયા આપણે બે તાર વચ્ચેનું અંતર ડી લીધું છે એટલે ડી અંતરે ચુંબકીય ક્ષેત્ર. અને આ રીતે વાંચી શકાય કે આઈ એ પ્રવાહ ધારિત તારના લીધે ડી જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર બી એ બરાબર મ્યુ 0 આઈ એ અપોન 2 પાઈ ડી થાય. ઓકે, બી એ ચુંબકીય ક્ષેત્રના લીધે બી તારની એલ લંબાઈ પર લાગતું બળ કેટલું? તો આઈએલ સદિશ ક્રોસ બી સદિશ પરથી આપણે આપી શકીએ. તો એ થશે એફ બી એ સદિશ એ તારના લીધે બી તાર પર લાગતું બળ એટલે એફ બી એ સદિશ કહેવાશે. ઇઝ ઇક્વલ ટુ આઈ બી એલ સદિશ ક્રોસ બી એ સદિશ. અને તમને ખબર છે કે અહીંયા એલ લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર એ પરસ્પર લંબ છે, કેમ કે અંદર જતી દિશાનું ચુંબકીય ક્ષેત્ર છે અને તારને બરાબર લંબ થશે. તાર કોઈ પણ ખૂણે ગોઠવશો પણ અંદર જતી દિશાને તો એ લંબ જ થવાનો છે. એટલે એફ બી એ બરાબર આઈ બી એલ બી એ થશે. તો ઇઝ ઇક્વલ ટુ આઈ બી એલ અને અહીંયા બી એ ની આપણે કિંમત મૂકી દીધી મ્યુ 0 આઈ એ અપોન 2 પાઈ ડી, સમીકરણ 1 પરથી. ઓકે, તો આપણું આખું સૂત્ર શું થઈ જશે? મ્યુ 0 આઈ એ આઈ બી એલ અપોન 2 પાઈ ડી થઈ જશે. તે જ રીતે આપણે આ એ તારના લીધે બી તાર પર લાગતા બળનું સૂત્ર મેળવ્યું. હવે એ જ રીતે બી તારના લીધે એ તાર ઉપર લાગતા બળનું સૂત્ર મેળવવું હોય તો આપણે સીધું લખી શકીએ, પણ બળની દિશા બદલાઈ જશે. પહેલા એ તાર તરફ હતી, હવે બી તાર તરફ હશે. એટલે માઇનસ મ્યુ 0 આઈ એ આઈ બી એલ અપોન 2 પાઈ ડી થશે. એટલે આપણે એવું કહી શકીએ બંને સમીકરણ પરથી કે એફ બી એ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એ બી સદિશ. અહીંયા તમે જુઓ કે આ બંને જે સંબંધ આપણને દેખાયો એફ બી એ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એ બી સદિશ, તો એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ જેવું જ સ્વરૂપ છે કે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. અને એ નિયમના આધારે જ આપણે જો કહેવું હોય ને તો આપણે એમ પણ કહી શકીએ કે આ જે બળો લાગે છે
એ બળો ત્યાંની જેમ જ વર્તે છે. એટલે અહીંયા જુઓ કે જો પ્રવાહ બંને તારમાંથી એક જ દિશામાં વહેતા હોય તો બંને વચ્ચે આકર્ષી બળ લાગશે, અને જો પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતા હોય તો અપાકર્ષી બળ લાગશે. હવે અહીંયા આપણા મગજમાં એક ઓલરેડી સેટ થયેલી વસ્તુ છે, હું તમને કહી દઉં. આપણે ચુંબકીય અને વિદ્યુતીય બળો માટે એવું શીખ્યા છે કે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ અને અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ. અહીં થોડું ઊંધું દેખાય છે આપણને કે સમાન દિશા છે, અહીંયા ધ્યાન રાખજો. તો સમાન દિશામાં વહેતા હોય ને તો આકર્ષી બળ લાગશે, બરાબર છે. એટલે પછી એવું નહીં વિચારવાનું કે ત્યાં તો સમાન વિદ્યુત ભારો વચ્ચે તો અપાકર્ષી બળ હતું અને અહીંયા તો આકર્ષી બળ છે. અહીંયા જુદી વસ્તુ છે આ, બરાબર છે. એ જ રીતે વિરુદ્ધ દિશામાં વહેતા હોય તો અપાકર્ષી બળ છે. એટલે અહીંયા આ બે સેન્ટેન્સ તમારે ધ્યાનમાં જ રાખવાના છે, ભૂલ્યા વગર. હું વારંવાર તમારું ધ્યાન દોરું છું. ઓકે, એક નવો પ્રશ્ન આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ. હવે આ પ્રશ્ન બે ભાગમાં છે. આજે આપણે એક જ ભાગ લેવાના છીએ, બરાબર છે. 1 by 1 પ્રશ્ન બરાબર ધ્યાનથી એકવાર રિપીટ કરીએ જેથી તમને સમજાય. ઓકે, ફોકસ જોજો બરાબર. અહીંયા પ્રશ્ન તમને એમ કહ્યું છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. આપણે ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. મેં અહીંયા થોડીક આકૃતિ દોરી રાખી છે. આપણે હવે આગળની આકૃતિ દોરીએ. આકૃતિ 3D માં દોરવાની કોઈ જરૂર નથી. ઓકે, જેટલી બને એટલી સરળ આકૃતિ દોરો. અહીંયા તમને દેખાય છે, હું એ જ રીતે આકૃતિ દોરું છું. બીજું, હવે આ જ આકૃતિને આપણે આગળ વધારીએ છીએ. ઓકે, અહીંયા ખાલી આકૃતિના પરફેક્શન ઉપર થોડું ધ્યાન આપવાનું. ઓકે, અહીંયા જુઓ તમે કે બે બાજુ બે મેગ્નેટિક પોલ છે. આ નોર્થ પોલ છે, નોર્થ, અને આ છે સાઉથ પોલ. એટલે મેગ્નેટિક ફિલ્ડ ઓબ્વિયસલી ફ્રોમ નોર્થ ટુ સાઉથ હશે, બરાબર છે. નોર્થ થી સાઉથ તરફ મેગ્નેટિક ફિલ્ડ હશે, એ વાત ક્લિયર છે. અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર દર્શાવી દઉં છું, બી સદીશ. આ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન છે. ઓકે, હવે આ જે બે તાર, આ એક લૂપ છે. જો તમે આ બંધ ગાળો કહેવાશે, એને આપણે બંધ ગાળાથી ઓળખીશું અને એને આપણે નામ આપી દઈએ છીએ એ બી સી ડી. એ બી સી ડી બંધ ગાળો જે છે એ નોર્થ સાઉથ બે પોલ છે, એમની વચ્ચે નિયમિત મેગ્નેટિક ફિલ્ડમાં આપણે મૂકી દીધી છે લૂપ. અને અહીંયા મેં એક બતાવી છે અક્ષ છે. ઓકે, તો એ અક્ષની ફરતે ફરી શકે તે રીતે આપણે ગોઠવેલી છે. હવે બીજું શું કર્યું છે, તો અહીંયા આ જે બે છેડા નીકળ્યા લૂપના, એ બે છેડા ઉપર બ્રશ ગોઠવેલા છે. હવે એ એવી રીતે હોય છે કે એની અંદર વાહક તાર સરળતાથી ફરી શકે, વાહક તાર સરળતાથી ફરી શકે તે રીતે હોય છે. એની સાથે આપણે બે વાહક તાર જોડવાના છે. એ પણ કઈ રીતે હું તમને દર્શાવી દઉં છું. એટલે જ્યારે લૂપ ગોળ ફરે ને ત્યારે વાહક તાર એના સંપર્કમાં રહે, એની સાથે આપણી સર્કિટ ગોળ ગોળ ના ફરી જાય, ખાલી એના સંપર્કમાં રહી અને ફરે તેવી ગોઠવણ હોય છે. ઓકે, તો આની સાથે આપણે હવે એક બેટરી જોડી દઈએ છીએ, જેથી આપણે લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ. આપણે એ પણ ધ્યાન રાખવાનું કે બેટરીમાં ધન અથવા પોઝિટિવ ટર્મિનલની લંબાઈ માઇનસ ટર્મિનલ કરતા વધારે હોય. ઓકે, તો એક સરળ આકૃતિ અહીંયા તમને દેખાય છે.
ઓકે, હવે અહીંયાથી વિદ્યુત પ્રવાહની દિશા કઈ મળશે? તો અહીંયાથી જો વિદ્યુત પ્રવાહ આ દિશામાં આગળ વધશે, આઈ, ધ્યાન રાખજો, અહીંયાથી એ આ લૂપમાં આગળ જશે, એટલે આ લૂપમાં જે વિદ્યુત પ્રવાહ આપણને મળવાનો છે એ આ દિશામાં મળશે. હવે વિદ્યુત પ્રવાહ એ અદિશ ભૌતિક રાશિ છે, ધ્યાનમાં રાખવું જોઈએ, બરાબર છે. આ લૂપ પાસે વિદ્યુત પ્રવાહ પાછી ફરતી દિશામાં, એટલે આ દિશામાં હશે આઈ. અહીંયા તમને વિદ્યુત પ્રવાહ દિશામાં મળશે, અને અહીંયાથી એ પાછો આપણી લૂપમાં આવી જશે આઈ. અહીંયાથી જો અહીંયા પણ હું દર્શાવી દઉં છું, અહીંથી આ વિદ્યુત પ્રવાહ આગળ વધે છે, આ વખતે બંધ ગાળો રચી અને એ પાછો બેટરીના ઋણ ટર્મિનલ તરફ આવે છે. ચલો, આ જે લંબાઈ છે એ આપણે બી જેટલી લઈ લઈએ છીએ. લૂપની દરેક બાજુની લંબાઈ, આ જે બાજુઓ છે એ બી અને સી ડી, એની લંબાઈ આપણે બી લઈએ છીએ, એટલે એ લંબાઈ હું અહીંયા દર્શાવું છું. ઓકે, હવે એડી અને બીસી જે બાજુઓ છે એની લંબાઈ આપણે એ લઈ લઈએ છીએ. સ્મોલ એ, ધ્યાન રાખજો, સ્મોલ એ. તો આ આપણી આકૃતિ થઈ. હવે કઈ રીતે આ આખી આકૃતિ કાર્ય કરે છે એ આપણે જોવાનું છે. આ જે અક્ષ છે એ ભ્રમણાક્ષ છે, અહીંયા જે તમને દેખાય છે, અને ભ્રમણાક્ષ હોય તો એને કોણીય ઝડપ હોય અથવા કોણીય વેગ, એ ઓમેગા અહીંયા હું દર્શાવી દઉં છું, ઓમેગા, ધ્યાન રાખજો, ઓમેગા. અને આ જે ડોટેડ લાઈન થી તમને દર્શાવેલી છે ને એ ભ્રમણાક્ષ છે, અથવા ભ્રમણ અક્ષ અથવા ભ્રમણાક્ષ, બંને શબ્દ તમે વાપરી શકો છો. ઓકે, મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં હશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ અધો દિશામાં હશે. અહીંયા અક્ષ ઉપર હું બતાવું છું તમને, અહીંયા આ બિંદુ પાસે એમ સદિશ, શું કહીશું ને આપણે? એમ સદિશ, એમ સદિશ. ઓકે, અત્યારે ભલે ક્લિયર ના દેખાય પણ દેખાશે, થોડું ઝૂમ કરવું એવું હોય તો. આકૃતિ સમજવી ખૂબ જરૂરી છે. ઓકે, અહીંયા એમ સદિશની દિશા મેં દર્શાવી છે. હવે ટોર્ક કઈ દિશામાં લાગશે? તો ટોર્ક આપણી અક્ષની દિશામાં લાગશે, એટલે અહીંયા હું દર્શાવી દઉં છું ટોર્ક, ટાઉ સદિશ. આપણે ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. ઓકે, બીજી એક આકૃતિ દ્વારા આપણે એને ડિટેલમાં સમજવાના છીએ ટૂંકમાં. ચલો, ઓકે, હવે આકૃતિ ઉપરથી આપણે થોડી ડિટેલ લખીએ પછી આગળ વધીએ. આકૃતિમાં એ બી સી ડી સમતલ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી સદિશમાં લીધેલ છે, રહે તે રીતે લીધેલ છે. ઓકે, ધારો કે એબીસીડી એ બી સી ડી ગૂંચળામાંથી આપણે વહેતો પ્રવાહ ધારી લીધો છે. વહેતો પ્રવાહ કેપિટલ આઈ છે, રાઈટ? તથા એની જે બાજુઓની લંબાઈઓ છે એ પણ આપણે લખી દઈએ. તથા બે બાજુઓ તમે જુઓ, એ બી અને સી ડી બંનેની લંબાઈ સ્મોલ બી છે, જ્યારે બીસી અને એડી બાજુઓની લંબાઈ સ્મોલ એ લીધી છે આપણે.
તો એ પણ લખી દઈએ. તથા AB બરાબર CD બરાબર સ્મોલ બી અને AD બરાબર BC બરાબર સ્મોલ a લીધેલ છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર છે. હવે આપણે આગળ વધીએ કે જે પ્રવાહ છે એ જુદા જુદા પ્રવાહો વહી રહ્યા છે. આ પ્રવાહોના લીધે ગૂંચળા ઉપર લાગતું ટોર્ક કેટલું હશે? સામાન્ય રીતે ટોર્કનું સૂત્ર તો આપણને ખબર છે, R ક્રોસ F બરાબર છે. અહીંયા બળ કયું હશે? તો ચુંબકીય બળ હશે. તો દરેક લંબાઈ, આ દરેક AB, BC, CD અને DA માંથી જે પ્રવાહો વહે છે, પ્રવાહ ભલે I જેટલો જ છે, પણ સપોઝ હું માત્ર AB ની વાત કરું તો AB લંબાઈના તારના લીધે અહીંયા O પાસે ઉદ્ભવતું લાગતું ચુંબકીય બળ કેટલું, રાઈટ? તો એ બળની દિશા જુદી હશે અથવા બળ લાગશે કે નહીં એ પણ જોવું પડશે આપણે. બરાબર છે? તો લાગે તો કેટલું લાગે? બરાબર. તો એ જ રીતે BC તારના લીધે, CD તારના લીધે અને DA તારના લીધે લાગતા બળ આપણે લેવાના છે, રાઈટ? તો એ જે બળ લાગે છે ચુંબકીય બળના, આ દરેક બાજુઓ ઉપર કેટલું કેટલું બળ લાગશે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B સદિશના લીધે એ આપણે જોવાનું છે. બરાબર છે? તો પહેલા AB તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર B ના લીધે લાગતું બળ, બરાબર, આપણે આમ કહી શકીએ કે I પ્રવાહ ધારિત AB લંબાઈના તાર પર નિયમિત ચુંબકીય ક્ષેત્ર B સદિશના લીધે લાગતું બળ કેટલું? ઓકે, એ જ રીતે BC તાર, એ જ રીતે CD અને D આપણે 1 by 1 લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે તાર એવા છે કે જે બરાબર ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે. જરા ધ્યાનથી જુઓ, કયા બે તાર? AD અને BC એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં જ છે. જો BC માં વિદ્યુત પ્રવાહ છે ને એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે, એટલે આપણે એવું કહી શકીએ કે તારની લંબાઈ A અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો θ = 0. જ્યારે DA માં તાર વિરુદ્ધ દિશામાં છે તો ખૂણો ચુંબકીય ક્ષેત્ર B ની વિરુદ્ધ દિશામાં છે એટલે 180 અથવા પાઈ બની જશે. અને ત્યારે પણ sin 0 અને sin 180 બંને 0 જ થાય. બરાબર છે? એટલે એ આપણે અહીંયા ઉલ્લેખ કરીએ. આકૃતિ મુજબ AD અને BC તાર, BC બાજુઓ આ ટૂંકમાં જ લખી દઈએ આપણે. ચુંબકીય ક્ષેત્ર B સદિશ ને સમાંતર અથવા ની દિશામાં સમાંતર હોવાથી તેમના પર લાગતું ચુંબકીય બળ. ઓકે, લેટ અસ ટેક મોડ ઓફ F સદિશ બરાબર, સૂત્ર સિમ્પલ છે, I A સદિશ ક્રોસ B સદિશ, લંબાઈ A જેટલી છે, બરાબર I A B sin 0. બરાબર છે? sin 0 is equal to 0. 0 થઈ જશે. તો લાગતું બળ કેટલું થઈ જશે? 0. રાઈટ? એટલે અહીંયા F equal to કેટલા થઈ ગયા? 0. તો બે બાજુઓના લીધે લાગતું બળ તો શૂન્ય જ થઈ ગયું. હવે બીજી બે બાજુઓ રહી, AB AB બાજુ અને CD બાજુ. આ બંને બાજુ માટે આપણે આગળ વધીએ. ગૂંચળાની
એ બી અને સી ડી બાજુઓ ચુંબકીય ક્ષેત્ર બી સદિશને લંબ રૂપે છે, એટલે એમની વચ્ચે બનતો ખૂણો 90 થઈ જશે. બરાબર છે. તો વારાફરતી બંને ઉપર લાગતા બળ આપણે મેળવી લઈએ. તો એ બી બાજુ પર લાગતું બળ એને આપણે F1 કહી દઈએ. તો F1 બરાબર હું મૂલ્યના ફોર્મમાં જ લખું છું, આઈ બી બી સાઈન 90 ખૂણો 90 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ, અથવા π/2 લઈ શકો તમે, આઈ બી ઇન્ટુ કેપિટલ બી, નંબર 1. રાઈટ. તે જ રીતે હવે આ દિશા કઈ હશે? જમણા હાથના નિયમ મુજબ પૃષ્ઠને લંબ અંદર તરફ કઈ રીતે? પૃષ્ઠ પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ તો આંગળીઓ જે દિશામાં વીંટળાય એ ચુંબકીય ક્ષેત્રની દિશા બને, એટલે અંદર તરફ. રાઈટ. બળની દિશા અંદર તરફ જશે. અહીંયા આંગળીઓની દિશામાં બળ લાગશે, ધ્યાન રાખજો. સમતલને લંબ અંદર તરફ બળ લાગશે. તે જ રીતે એ બી અને હવે સીડી બાજુ પર લાગતું બળ એને આપણે F2 કહી દઈએ. તો બળ પ્રવાહ તો આ જ છે, બાજુની લંબાઈ પણ બી છે, ચુંબકીય ક્ષેત્ર બી અને ખૂણો પણ π/2 જ છે, 90 જ છે, એટલે એટલું જ બળ લાગશે. પણ હવે દિશા ઉલટાઈ જશે. બરાબર છે. કઈ બાજુ? પૃષ્ઠને અથવા સમતલને લંબ બહાર તરફ. પૃષ્ઠની જગ્યાએ સમતલ શબ્દ તમે વાપરી શકો. લંબ ઓકે. બંને બળ જે આપણને મળ્યા ને એ છે સમાન મૂલ્યના, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ દિશા છે અને એમની કાર્યરેખા મળતી નથી. બરાબર છે. સમીકરણ 1 અને 2 પરથી F1 અને F2 સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો છે, પરંતુ તેમની કાર્યરેખા જુદી છે. એક જ રેખા ઉપર લાગતા બળો નથી એમ. તેથી બળ યુગ્મ રચે છે. ઓકે. તો આ જે બે બળો છે એ બળ યુગ્મ રચે છે. હવે બંને બળ છે એ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે અને કાર્યરેખા જુદી છે, એટલે બળ યુગ્મ રચે છે. તો બળ યુગ્મ એ આપણી જે લૂપ છે અથવા બંધ ગાળો છે એ એના ઉપર ટોર્ક ઉત્પન્ન કરે છે. એટલે બળ યુગ્મના લીધે ટોર્ક ઉત્પન્ન થાય છે. હવે ટોર્ક કેટલું ઉત્પન્ન થાય છે એ આપણે જોવું છે. બરાબર છે. તો પરિણામી ટોર્ક, ખૂંચડા પર લાગતું પરિણામી ટોર્ક બંને ટોર્કના સરવાળા જેટલું હશે, τ1 પ્લસ τ2. ઓકે. ટોર્કનું સૂત્ર છે R ક્રોસ F. અહીંયા હું લખું છું તમારી સમજણ માટે. R સદિશ ક્રોસ F સદિશ આવું સૂત્ર હતું. R અને F પરસ્પર લંબ હોય એટલે જવાબમાં બાકી રહેશે R અને F જ ખાલી. તો અહીંયા બળ તો આપણી પાસે છે F1 ને F2. બરાબર છે. પહેલું ટોર્ક તો બળ કેટલું છે? F1. પણ અંતર કેટલી લંબાઈ ઉપર લાગે? તો τ1 જે છે a/2 પર લાગશે. એને પણ આપણે એક નાની આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાનથી જોજો. અહીંયા બંને બળો, આકૃતિને થોડીક સીધી કરી દઈએ છીએ આપણે એટલે તમને સમજાય. બંને બળો આ રીતે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે.
અધો દિશામાં F1 અને ઉર્ધ્વ દિશામાં F2 સદિશ અહીંયા સેન્ટર છે બરાબર છે એટલે આ બાજુનું અંતર a/2 અને બાકીનું a/2 તો F1 a/2 સુધી લાગશે અને F2 પણ a/2 પર લાગશે ઓકે તો F1 r ની જગ્યાએ a/2 પ્લસ F2 a/2 ઓકે હવે F1 અને F2 ની આપણે કિંમતો મૂકી દઈએ તો બંનેની કિંમતો તો સમાન છે IB into capital D a/2 plus IB into capital D a/2 into capital B a/2 એટલે 2 ટાઈમ્સ થઈ જશે 2 ટાઈમ્સ IBB a/2 બે વખત બે નીકળી જશે એટલે જે જવાબ બાકી રહેશે ને આવો રહેશે IAB ભેગા કરી દઉં છું હું કેમ કે એ લંબાઈ અને પહોળાઈ છે અને લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ થઈ જાય એટલે આપણું જે ગૂંચળું છે ને એનું ક્ષેત્રફળ આપણે કેપિટલ A લઈ શકીએ જ્યાં કેપિટલ A બરાબર AB ગૂંચળાના લંબચોરસ ગૂંચળું અથવા લંબચોરસ બરાબર છે ગૂંચળાનું ક્ષેત્રફળ રાઈટ તો આપણને એક સૂત્ર મળ્યું ટાઉ ઇઝ ઇક્વલ ટુ IAB આ અદિશ ફોર્મમાં આપણે સૂત્ર મેળવ્યું છે આના પછીના ભાગમાં આપણે આ જ સૂત્રને સદિશ ફોર્મમાં પણ મેળવવાના છીએ ઓકે તો આ એક 2 માર્ક્સનો પ્રશ્ન છે અને શાંતિથી અને સરળતાથી આવડી જાય છે તો તૈયાર કરી લેવાનો છે એકદમ સરળ છે ઓકે